સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં પોલીસ પર થયેલો પથ્થરમારો અને શહેરમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિથી વાકેફ થવા માટે આજે કોંગ્રેસનું ડેલિગેશન ભુજ આવી પહોંચ્યું હતું। સર્કિટ હાઉસમાં અંગત મીટિંગ બાદ આ ડેલિગેશને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આ ડેલિગેશનમાં ગુલાબસિંહ પઠાણ, પ્રદેશ કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ, જાવેદ પીરજાદા, વાંકાનેરના ધારાસભ્ય, જોઈતાભાઈ પટેલ, ધાનેરાના ધારાસભ્ય આજે ભુજની મુલાકાતે આવ્યા હતા। લઘુમતી લોકોની સાથે પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે તેવી રજૂઆતો કરવા માટે ભુજની મહિલાઓ, કોંગ્રેસના સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। કોંગ્રેસના હોદ્દેદારોએ ડેલિગેશન સમક્ષ એવી રજૂઆત કરી હતી કે પોલીસે બેગુનાહ લોકોની ધરપકડ કરી છે તેમજ પોલીસે માત્ર લઘુમતી વિસ્તારમાં જ કલમ 144 લગાડી હતી, જ્યારે અન્ય વિસ્તારમાં આ કલમનો અમલ કરવામાં આવ્યો ન હતો। આ ડેલિગેશન સમક્ષ અનેક રજૂઆતો આવી છે અને તેમણે જણાવ્યું છે કે જો આ રજૂઆતોમાં ગંભીરતા હશે તો આ ડેલિગેશન ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ અને રાજ્યપાલ સમક્ષ પોતાની રજૂઆત કરશે। મારું નામ જોઈતાભાઈ પટેલ, MLA ધાનેરા। રજૂઆતો વિવિધ પ્રકારની થઈ છે। તમે શું રજૂઆતો થઈ એ મીડિયાવાળા મિત્રોએ પણ સાંભળી છે અને અમારો ધર્મ અત્યારે સત્યની ખોજ કરવાનો છે અને સત્ય શું છે એ વાત અમે જે અમારી શૈલેષભાઈ પરમાર સાહેબ MLA અમદાવાદના પણ આવવાના હતા પણ એ કારણોવશ આવી શક્યા નથી। અમે 3 જણ, રાઉમાજી, જાવેદ પીરજાદા સાહેબ અને અમે અહીંયા સાચી હકીકત શું છે એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારા કરતા તમે અહીંના લોકલ છો, વધારે જાણો, તમારા જોડે કંઈ માહિતી હોય તો આપો। અમને શું લાગ્યું છે એ સ્ટેટમેન્ટ આપવાથી અત્યારે કંઈ ફાયદો ખરો? હું જાવેદ પીરજાદા, ધારાસભ્ય વાંકાનેર। સાહેબ, ખાસ કરીને આ જે મામલો છે એને રાજકીય રંગ આપવામાં આવી રહ્યું છે અત્યારે તો આટલી બધી રજૂઆતો સાંભળ્યા પછી એવું નથી લાગતું કે આ કોઈ બે કોમ વચ્ચેનો બનાવ નથી, એ બહુ સ્પષ્ટ છે। આ બનાવ છે એ પોલીસ અને લોકોના ટોળા વચ્ચેનો બનાવ છે અને એ પણ હકીકત છે કે મોટા ભાગના આગેવાનો એ ટોળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ 5-25 લોકો કે જેણે ઉશ્કેરાટ દેખાડ્યો છે એ પણ બરોબર નથી અને પોલીસે પણ સામે સંયમ રાખવો જોઈએ। સંયમ નથી રાખ્યો એવું મને પ્રાથમિક દ્રષ્ટિએ લાગે। તો આ તરફ આ ડેલિગેશન સમક્ષ ભુજના એક સ્થાનિક રહેવાસીએ મીડિયાને હાફિઝ સઈદથી પણ ઘાતક ગણાવ્યું છે અને મીડિયા પર સવાલો ઉઠાવ્યા છે। આ બનાવ છે પથ્થરમારાનો કોમી નથી, પોલીસ અને મુસ્લિમો વચ્ચે છે અને એના પછી ભુજમાં મિસ્કિન સાહેબની દરગાહ છે એને આગ લગાડવામાં આવી। એમાં પોલીસે 5 તોમતદારોને પકડ્યા। કોઈ ફોટા કોઈ અખબારે છાપાવાળા એમના ફોટા નથી છાપ્યા। હું એમ કહું છું કે કાયદાના હિસાબે આ બનાવ છે એનાથી પણ ગંભીર છે તો પોલીસને પબ્લિક વચ્ચે હતો અને આ હિન્દુ મુસ્લિમ વચ્ચે થાય તો એના ફોટા એમને નથી મળતા, મુસ્લિમોને મળે છે અખબારોના ફોટા। બધાને 99% ગુનેગાર મીડિયા છે, મીડિયા તટસ્થ નથી અને આ બનાવને અને મીડિયાની જે નીતિ છે દેશ માટે હાફિઝ સઈદ જેટલો ઘાતક નથી એટલી મીડિયાની આ નીતિ દેશ માટે ઘાતક છે એમ હું કહું છું। આ પોલીસ આ તેને કોઈને કોઈ એટલો જવાબદાર નથી જેટલો આ બનાવમાં મીડિયા છે।
મીડિયાના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરવાની ગયું આપણે કોઈ નથી. મીડિયા સામે કોઈ રાજકારણી પણ ન જાય ને પોલીસ પણ ન જાય. મીડિયા સામે આધાપા જાય. જ્યારે એક ભુજનો નાગરિક ડેલિગેશન સમક્ષ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યો હતો ત્યારે આ ડેલિગેશનના સભ્યો તેમની વાતને સમર્થન આપી રહ્યા હતા. પરંતુ ડેલિગેશનના સભ્યોને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે અમે કોઈને સમર્થન નથી આપતા અને મીડિયા પોતાનું કામ સારી રીતે કરી રહ્યું છે. હું એવું તો ન કહી શકું કે મીડિયા ના સામે કોઈ પણ આક્ષેપ કરે એ સત્ય હોય એવું જ નથી. હંમેશા મીડિયા તટસ્થતાથી જ કામ કરતો હોય છે ને હું આપના પાસે એ જ આશા રાખું કે આપ તટસ્થતાથી આ બનાવ ના બીજા કોઈ પણ જાતના રિએક્શન ન આવે. તેમ છતાં પણ મીડિયાને હાફિઝ સઈદથી પણ ઘાતક માનવામાં આવે છે એવું પણ આક્ષેપ છે. તમે માનો પડશો ભાઈ આ ખરેખર છે? તમારી પાસે જે રજૂઆત આવી તમે કીધું બરાબર છે, એ કેટલા અંશે બરાબર છે? શું રજૂઆત હાફિઝ સઈદની જે વાત થઈ એ વાત કરવા લાયક જ વાત નથી. તમે સમર્થન શું કામ આપો છો? એ વાત સમર્થન નથી આપતો હું કે અમારા ત્રણેય ટીમમાંથી કોઈ એ વાતને સમર્થન નથી આપતું. અમારા જવાબ જ સ્પષ્ટ છે. જો ત્યારે પણ હું એમ બોલ્યો તો તમે સાંભળતા હતા કે તમારું કહેવાની આ બધી વાતનો સાર માત્ર એટલો થાય છે કે મીડિયા તટસ્થ નથી એમ આપ કયો છો. અમે માનતા નથી. અમે તો આજે પણ માની છીએ કે મીડિયા એવું એક માધ્યમ છે કે જેના લીધે શાંતિ વધારે સુદૃઢ બને અને આ ગામનું ને આ જિલ્લાનું વાતાવરણ સુધારવાની કોશિશ આપ કરો એવી આપને ફરીને વિનંતી કરું. જે કંઈ પણ હોય, પરંતુ બનાવના 7 દિવસ બાદ કોંગ્રેસનું ડેલિગેશન ઘટના સ્થળની મુલાકાત લેવા માટે આવ્યું છે અને લોકોની રજૂઆતોને સાંભળી અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નિર્દોષ વ્યક્તિઓને છોડાવવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. આશાપુરા ન્યૂઝ, ભુજ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. રોટરી શાળામાં ટીચ પ્રોગ્રામ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સેમિનાર યોજાયો, જેમાં આપતકાલીન સ્થિતિ સામે રક્ષણ મેળવવા માટે ટ્રેનિંગ આપી બાળકોને તૈયાર કરાયા. ભુજમાં આવેલ રોટરી શાળામાં અવારનવાર બાળકો માટે અનેક પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે, જેમાં બાળકોને શિક્ષણ આપવા સાથે અનેક માહિતીસભર પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. રોટરી શાળામાં ટીચ પ્રોગ્રામ અંતર્ગત ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કાર્યક્રમ યોજાયો, જેમાં ત્રિલોકભાઈ ઠાકોરે બાળકોને આપતકાલીન પરિસ્થિતિનો સામનો કેમ કરવો તેની તાલીમ આપી હતી. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક શાખા ભુજ કલેક્ટર ઓફિસમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં અવારનવાર કુદરતી આપત્તિઓ આવતી હોય છે, ત્યારે તેની સામે રક્ષણ કેમ મેળવવું એ અંગેની તમામ માહિતી પૂરી પડાઈ. આ કાર્યક્રમ દરેક જગ્યાએ યોજાય અને તેનો મહત્તમ લાભ દરેકને મળે તેવું જણાવવામાં આવ્યું. હું પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભુજ પરાગ ઠક્કર, અને આજે રોટરી ક્લબ જે અમારી ભુજની જે ક્લબ છે એ જે રોટરી એજ્યુકેશન સોસાયટીના માધ્યમથી રોટરી સ્કૂલ ચલાવે છે. અને આજે અમારે રોટરીનો એક પ્રોગ્રામ ચાલે છે, અત્યારે ટીચ પ્રોગ્રામ ચાલે છે. એ ટીચની અંદર ચાઇલ્ડ ડેવલપમેન્ટના ભાગ રૂપે આ વખતે અમે અહીંયા રોટરી સ્કૂલમાં આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ
નું આખું કાર્યક્રમનું આજે આયોજન ગોઠવ્યું હતું, જેમાં ત્રિલોકભાઈ ઠાકર જે ઓલરેડી આ ટ્રેનિંગનું આખું પોતે સેક્શન સાચવે છે, રોટરી સ્કૂલમાં આજે અમે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પ્રોગ્રામ ગોઠવ્યું હતું. પ્રફુલ્લ ઠાકર, રોટરી ક્લબ ભુજ. આપણો જિલ્લો હંમેશા આપત્તિગ્રસ્ત રહ્યો છે. કોઈક ને કોઈક આપત્તિ અવારનવાર સમય પ્રમાણે આવતી જ રહી છે, એ આપણે જોઈ છે. સરકારે જે પોતાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઊભું કર્યું છે એનો મહત્તમ લાભ કચ્છ જિલ્લામાં રોટરી મારફતે પહોંચે એવા વિચાર સાથે આજે અહીં રોટરી ક્લબની જે સ્કૂલ છે, રોટરી સ્કૂલ, એમાં આપણે આજે કેમ્પ સેમિનાર યોજ્યો છે. ત્રિલોકકુમાર ઠાકર. આજે શાળા સલામતી અને સેફટી કે ડિઝાસ્ટર અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને કોઈ પણ આફત આવે તો એ સમયે બાળકો પોતાનો બચાવ કઈ રીતે કરી શકે, બીજા વિદ્યાર્થીનો બચાવ કઈ રીતે કરી શકે, આ રીતે રેસ્ક્યુની જુદી જુદી મેથડો છે એ બધી બતાવવામાં આવી છે. આગ છે, ભૂકંપ છે, વાવાઝોડા, એ સમયે કઈ રીતે બચાવ કામગીરી કરવી, બીજા બાળકોને કઈ રીતે બચાવવા, ઇમરજન્સી સમયે તાત્કાલિક શું કરવું, પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી, એ માટેનો આજે આ પ્રેક્ટિકલ તાલીમ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો. મારું નામ શિલ્પા પરાગ ઠક્કર છે. હું રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં 10th સ્ટેન્ડર્ડમાં ભણું છું. આજે અમારી સ્કૂલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ત્રિલોક સરે અમને ઘણી બધી બાબતોમાં કાંઈ ડિઝાસ્ટર થાય તો એનામાં બચવાનું કેવી રીતે એમનું શીખવાડ્યું હતું. અને રોટરી એજ્યુકેશન સોસાયટી એટલે રોટરી ક્લબે આ પ્રોગ્રામ ગોઠવ્યું હતું. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओं ने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शिल्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભુજ શહેરમાં જોવા મળે છે દરેક વિસ્તારમાં રખડતા ઢોર. અનેકને નુકસાન પહોંચાડવા છતાં તેને ડબ્બે પુરાતા નથી. જ્યારે ભુજની વીડી હાઈસ્કૂલ પાસે તો જોવા મળ્યો રખડતા ઢોરનો જમાવડો. ભુજની અંદર સમગ્ર વિસ્તારમાં કૂતરા, ગાય અને ઢગાનો ત્રાસ વધ્યો છે. આ રખડતા ઢોરોએ અત્યાર સુધી અનેકને હાનિ પહોંચાડી છે, અનેકને ઘાયલ કર્યા છે, કેટલાયના જીવ ગયા છે અને અનેક અકસ્માતો સર્જ્યા છે. છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. ભુજના મુખ્ય જાહેર માર્ગો પર તો રીતસરના ઢોરના જમાવડા જોવા મળે છે. વીડી પાસે આવેલ રોડ પર આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઢોર જાણે બગીચામાં મહાલતા હોય એમ ફરતા નજરે ચડ્યા છે. આવા ઢોરના ત્રાસથી ભુજના નગરવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આનો તાત્કાલિક નિવેડો લાવવો જરૂરી છે. શ્રી વિઘ્નેશ્વરાય નમઃ. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ યાત્રા પ્રવાસ ઓગસ્ટ થી ઓક્ટોબર. ગંગા સ્નાન હરિદ્વાર તપોભૂમિ ઋષિકેશ સાથે 7 દિવસના 2850 રૂપિયા. વ્રજભૂમિ દર્શન મથુરા વૃંદાવન અક્ષરધામ 9 દિવસના 6900. શિવ મહાપુરાણ તથા જ્ઞાન યજ્ઞ તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે 12 દિવસના 8400, 11950. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909511090. લેન્ડલાઇન નંબર 02832 299 857. ઈમેલ divyayatrasangh@yahoo.co.in. માંડવી તાલુકામાં સતત 2 દિવસના વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધા હતા. પૂરા કચ્છમાં આજે કોઈપણ વિસ્તારમાં વરસાદ પડ્યો નથી. ખેડૂતો પણ હજી વરસાદની રાહ જોઈને બેઠા છે. હજી સુધી આ વર્ષે કચ્છમાં સંતોષકારક વરસાદ થયો નથી, પણ આગામી 48 કલાકમાં વરસાદની આગાહી મોસમ વિભાગે કરી છે. આજે ઘણા દિવસ બાદ સૂર્ય દેવતાના દર્શન કચ્છવાસીઓને થયા હતા.
આ વર્ષે સૌથી વધુ વરસાદ માંડવી તાલુકામાં નોંધાયો છે. માંડવીમાં અત્યાર સુધી 11 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકા હજી પણ વરસાદ ઝંખી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 31% જેટલો વરસાદ થયો છે. માંડવીને બાદ કરતા એક પણ તાલુકામાં સરેરાશ 50% વરસાદ પણ વરસ્યો નથી. હવે એક નજર કરીએ આ વર્ષે થયેલા વરસાદ પર. તો અબડાસામાં 3 ઇંચ વરસાદ, અંજારમાં 5.5 ઇંચ, ભચાઉમાં 6.5 ઇંચ, ભુજમાં 4.5 ઇંચ, ગાંધીધામમાં 10 મિલીમીટર, લખપતમાં 2 ઇંચ, માંડવીમાં 11 ઇંચ, મુન્દ્રામાં 8.5 ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, જ્યારે રાપરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. જ્યારે આગામી 48 કલાકમાં વરસાદ થવાની સંભાવના મોસમ વિભાગે વ્યક્ત કરી છે. बारिश के हालचाल क्या है अभी? देखो यदि आने वाले 1-2 दिन की बात करें तो भुज में यदि हम बात करें तो लाइट से मॉडरेट रेनफॉल रहने की संभावना है आने वाले 48 घंटों में. और यदि आप पूरे कच्छ की बात करें तो आने वाले 48 घंटों में काफ़ी प्लेसेस पे आपको लाइट से मॉडरेट रेनफॉल देखने को मिलेगा और 1-2 जगह पे हैवी रेनफॉल भी हो सकता है. હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત. આરટીઓના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333, વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી. આરટીઓ રિલોકેશન સાઇટ આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. ફ્રેન્ડશિપ ડે એટલે મિત્રતાનો દિવસ. ભારતમાં પણ લોકોને હવે આ દિવસનો મહિમા સમજાયો છે. આવતીકાલે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી મિત્રો એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને કરશે. મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. કહેવાય છે ને, જીવનમાં એક સાચો મિત્ર હોવો અતિ જરૂરી છે. મિત્રો, ફ્રેન્ડ, બહેનપણી કે ભાઈબંધ વર્ષોથી ચાલ્યા આવતા આ નિર્દોષ અને નિસ્વાર્થ સંબંધનું દરેકના જીવનમાં આગવું સ્થાન છે. દરેક વ્યક્તિના જીવનમાં એક મિત્ર તો અચૂક જ હોય છે, જેને તે પોતાની સુખ દુઃખની વાતો કરી શકે છે. ભારતમાં પૌરાણિક કાળથી મિત્રોની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. મહાભારતમાં દુર્યોધન જેવા અધર્મી મિત્રને કર્ણએ મૃત્યુ સુધી સાથ આપ્યો. કૃષ્ણ અને સુદામાની મિત્રતા પણ જગ જાહેર છે. આવો જ એક ઇતિહાસ ફ્રેન્ડશિપ ડે સાથે વણાયેલો છે. ઘણા વર્ષો પહેલા બ્રિટનમાં 2 ગાઢ મિત્રો હતા, પરંતુ કોઈક કારણોસર એક મિત્રને સજા આપવામાં આવી અને તેનું મૃત્યુ થતા બીજા મિત્રનું પણ મૃત્યુ થયું. ત્યારથી આ દિવસને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં ઓગસ્ટના પહેલા રવિવારે આ દિવસની ઉજવણી કરાય છે, જેમાં દરેક મિત્રો પોતાના મિત્રના હાથે એક ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે. ભારતમાં પણ ફ્રેન્ડશિપ ડેનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. બજારમાં પણ વિવિધ જાતના આવા ફ્રેન્ડશિપ બેલ્ટ મળે છે. 5 થી લઈ 50 સુધીના બેલ્ટ ઉપલબ્ધ છે, પરંતુ મોંઘવારીના હિસાબે ઓછી ગરાકી જોવા મળી છે. તો સાંભળીએ વેપારીને. મારું નામ જીનાય મહેશ્વરી છે. હું અતિતા ગિફ્ટ આર્ટિકલનો માલિક છું. એટલે ઘરાકીમાં તો એવું છે કે અત્યારે કોઈ જાતના તહેવારની મજા જ નથી રહી. અત્યારે એવી કોઈ ઘરાકી નથી. ફ્રેન્ડશિપ ડેમાં એકાદ બે ઘરાક આવે, પણ જેવું ફ્રેન્ડશિપ ડે જેવું કાંઈ લાગતું જ નથી આ વર્ષ. ફ્રેન્ડશિપ બેલ્ટ તો 5 થી માંડીને 30, 40, 50 રૂપિયા સુધી બધા ફ્રેન્ડશિપ બેલ્ટ આવે છે. તો અત્યારે એટલું ચલણ ઘટી ગયું છે ને, મંદીનો માહોલ છે એકદમ. વેરાયટી બધી સારી ક્વોલિટીમાં આવી ગઈ છે આ વખતે. ભલે ને ચારે બાજુ મોંઘવારી દેખાય, પરંતુ મિત્ર તો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે જ છે. મિત્રો માટે પોતાનો જીવ દેનાર મિત્રોના કિસ્સાઓ પણ જગ જાહેર છે. આવતીકાલે ફ્રેન્ડશિપ ડે છે. આવતીકાલે ફ્રેન્ડશિપ ડે છે. ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રોનો દિવસ. આપણે કહેવાય છે ને કે મિત્રો તો દરેકના હોતા જ હોય છે, પણ ફ્રેન્ડશિપ ડેનું ચલણ ભારતમાં થોડાક વર્ષોથી જ આવ્યું છે. મિત્રતા એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિને પોતાના સુખ દુઃખ માટે, સુખ દુઃખની વાતો કરવા માટે એક ખભાની જરૂર પડતી હોય છે, અને એક ખભો એક સાચા મિત્રનો હોવો જરૂરી છે. તો આજે હું તમને મારા એવા મિત્રોને મળાવીશ. અમે 15 વર્ષથી એકબીજાના મિત્ર છીએ અને એક સાથે રહી અને કાર્ય કરીએ છીએ. આ મારા મિત્ર છે ગીતાબેન.
તો એમને આપણે સાંભળીએ. ફ્રેન્ડશીપ ડે છે. ફ્રેન્ડશીપ ડે અમે 15 વર્ષથી અમે ફ્રેન્ડ છીએ. 15 વર્ષ થઈ ગયા. અમે આજે 3 વર્ષથી ફ્રેન્ડશીપ ડે ઉજવીએ છીએ. પણ ફ્રેન્ડશીપ એકબીજાને આમ સુખ દુઃખમાં કામ આવી છે. કોઈકના કાંઈ પણ જરૂર પડે અમે દોડીને ચડી જઈએ છીએ તરત જ. અમે મારું નામ જાગૃતિ સોની છે. અમે 15 વર્ષથી મિત્ર છીએ, પણ છેલ્લા 5 વર્ષથી સાથે રહી અને ઉજવીએ છીએ ફ્રેન્ડશીપ ડે. બધા સાથે સવારે મળીએ અને એકબીજાને બેલ્ટ બાંધીએ. કહેવાય છે ને કે સુખ દુઃખમાં ભાગીદાર બને એ મિત્ર. સાચો મિત્ર કોને કહેવાય? કે જ્યારે આપણને સાચી જરૂર હોય, જ્યારે તકલીફ હોય ત્યારે આવી અને ઊભો રહે એને સાચી મિત્રતા કહેવાય. તો અત્યારે અમે આટલા જે 10 જણા છીએ અમે મિત્ર છીએ, તો એકબીજાને ગમે ત્યારે જે પણ કંઈ પણ સમાચાર મળે કે તરત જ ઊભા રહીએ એના ઘરે જઈને અને સુખ દુઃખમાં ભાગ લઈએ છીએ. ડે આપણા માટે બહુ મહત્વનો દિવસ કહેવાય. ફ્રેન્ડશીપ ડે એટલે બધા એકબીજાને સુખ દુઃખના ભાગીદાર બને છે. અમે આ ભગવાન સ્વામિનારાયણના મહાપૂજાના દોરા લઈ અને ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરીએ છીએ. હેપી ફ્રેન્ડશીપ ડે, હેપી ફ્રેન્ડશીપ ડે, હેપી ફ્રેન્ડશીપ ડે. એનજી ગ્રુપ પ્રેઝેન્ટ્સ બંસવિલા. અમદાવાદના ધમાલિયા વાતાવરણથી દૂર કુદરતી વાતાવરણ, અતિ આધુનિક તમામ સુવિધાઓ સાથેનું આયોજન. એનઓસી ટાઇટલ ક્લિયર પ્લોટ. અમદાવાદ સિટીથી માત્ર 20 થી 25 મિનિટના અંતરે સાકોટ બાવલા નર સરોવર રોડ પર પ્લોટ વસાવો. કોમન પ્લોટ, આંતરિક રોડ, રસ્તા, લાઇટોથી સજ્જ સાથે તમામ આધુનિક વૈભવી સુવિધાઓનું આયોજન. ડેવલપર્સ અશ્વ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, એસ્ટ્રોમ ટેક પાર્ક, સેટેલાઇટ ક્રોસ રોડ, સરખેજ, ગાંધીનગર હાઈવે, સેટેલાઇટ, અમદાવાદ 380015, ગુજરાત. કોન્ટેક્ટ નંબર 07932946817, 919377071148. email info@ashwainfracon.com. વેબસાઇટ www.ashwainfracon.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સંજોગનગરમાં રહેતા દિયર ભોજાઈ વચ્ચે અણબનાવ બાબતે થઈ મારામારી. ભત્રીજાએ કાકાને પથ્થર મારી ઘાયલ કર્યો. સંજોગનગરમાં રહેતા ભરત વાલજી ચાવડા ઉંમર વર્ષ 53 ને તેના જ ભત્રીજાએ માર મારી ઘાયલ કર્યો છે. એક જ ફળિયામાં રહેતી નાના ભાઈની વિધવા ભાભી સાથે ભત્રીજાએ આ કૃત્ય કર્યું છે. ભત્રીજો પાઇપ પછાડી ખૂબ જ અવાજ કરતો હતો. તેમ કરવાની ના પાડતા ભત્રીજો ઉશ્કેરાઈ ગયો અને કાકાને છૂટા પથ્થરનો ઘા મારી ઘાયલ કર્યો છે. તો શું કહે છે ઘાયલ કાકા? મારું નામ ભરત વાલજી ચાવડા છે અને હું સંજોગનગર મોટા પીર રોડ ઉપર રહું છું. અને મારા ભાઈ ને ઘરવાળી અને મારા ભાઈ ભત્રીજા એ બે થઈને ભેગા થઈને પાવડા અને છૂટા પથ્થરના મોટા ઘા કરી અને મારી રીતે આવી રીતે મને ચોટ પહોંચાડી. સામાન્ય એક બોલાચાલી હતી કે પાઇપ પટમાં ઘસડતો તો મેં એને ના પાડી. તેમાં એવી ઉગ્ર બોલાચાલી થઈને એમાં મા દીકરો બે ભેગા થઈને એની માએ મારા હાથ પકડ્યા અને ભત્રીજાએ પાવડા અને પથ્થરથી છૂટો રીતે ઘા માર્યા અને માએ પણ પાવડાથી મને માર્યો. આ ઘાયલને પથ્થર વાગતા તે ઉશ્કેરાઈ ગયો અને તેણે પણ પોતાના નાના ભાઈની પત્ની દક્ષા મહેશ ચાવડાને માર મારી ઘાયલ કરી છે. આ ઘાયલ ભાભી તેનો જેઠ તેના પર કુદ્રષ્ટિ કરતો હોવાનું જણાવે છે. તો સાંભળીએ એ મહિલાને. દક્ષાબેન છે. હા દક્ષાબેન, શું થયું તમારી સાથે? સાહેબ, મારાથી મને મારી ઇજ્જત માથે આવ્યો. મારો છોકરો નાનો છે અને રોજ મને ધમકી આપે છે કે જા પોલીસ ફરિયાદ કરી આવ, પોલીસ ફરિયાદ કરી આવ. મને એમ થાય કે ના, નથી કરવો. મારો ઘરવાળો છે નહીં, હું વિધવા બાયડી છું. તો હવે રોજ મને ફરિયાદ દઈને પાછો એમ કહે છે કે પોલીસમાં ફરિયાદ કરીશ. પાછળથી કે જેલમાંથી છૂટીને આવીશ તોય હું તને મારીશ. એ પોતે રિક્ષા ચલાવે છે. મને માર્યો છે સાહેબ. આરો હાથમાં છે, પગમાં છે, મારા કપડા ફાડી નાખ્યા છે. મારી ઇજ્જત માથે આવ્યા. એકવાર રાતના પણ ઘરમાં હાલ્યા આવ્યા હતા. તો આપને એમ થાય કે ઘરની ઇજ્જત છે, ઘરમાં રહે તો સારો વાત છે. હું મારા જેઠને કહું કે ભાઈ આમ છે તેમ, તો એ બિચારા સમજાવી જાય, છતાં એ ન સમજતા હતા. ને હું ગઈ હતી મહિલા ઉમા કને, તો એને એમ કીધું કે એ ઉમા દાખલ થયા છે, તમે પણ ઉમા કને લઈ લો કે તમારી ફરિયાદ નોંધાવી લો. ઉમા જ આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે.
બેની જોડી કેવી સરસ લાગે છે ને? આવો આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કરાવો, પછી આપણે સગુનું મુહૂર્ત કરાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણે ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય, કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. નખત્રાણા તાલુકાના દેવપર ગામ નજીક આજે બપોરે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં હસન હાસમ બકાલીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જુસફ સાલેમ અહમદ કેર, ચૌહાણ જુમા ઉમર તેમજ રજાક ઇસાક બકાલીને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે બપોરના સમયે દેવપર ગામ પાસે 2 બાઇક અથડાઈ હતી. એક GJ12BB 7141 નંબરની બાઇક અને બીજી GJ12CC 3873 નંબરની બંને બાઇક પર 2 લોકો સવાર હતા, જેમાં 3 વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બીજી તરફ માંડવી તાલુકાના બિદડા ગામે નવી નકોર કારે વીજ થાંભલાને ટક્કર મારતા ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થઈ હતી, પરંતુ ટક્કર એટલી ભયાનક હતી કે વીજ પોલ નીચેથી તૂટી પડ્યો હતો અને કોઈ પણ જાનહાનિ ટળી હતી. કાસમભાઈ લુહાર, બંને બાઇકો હતી. બાઇકો ઉપર 4 જણા હતા. 4 જણામાં એક કેર જુસબ સાલિમ અહમદ અને બીજા છે ચૌહાણ જુમા ઉમર, ગામ કોસા, અબડાસા તાલુકો, અને સામે જે બાઇક હતી એ પણ અબડાસા તાલુકાના બકાલી છે, જેનું એક ભાઈનું નામ છે બકાલી રઝાક ઇસ્માઇલ અને બીજો છે બકાલી હસન હાસમ. એમાં મૃત્યુ પામેલ છે બકાલી હસન હાસમ, ગામ વરાડિયા, તાલુકો અબડાસા. એક્સિડો આ લોકો એમ કહે છે કે વચમાં ગાય આવી ગઈ અને સામ સામે હોન્ડા ભટકાણી. ડેપર યક્ષ સ્થળ ઉપર જ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.